ચાંદીની ખરીદી કરવા માંગતા લોકોને ઝટકો મળ્યો છે। કમૂરતા ઉતર્યા બાદ ભાવમાં વધારો થઈ શકે છે। લગ્નમાં સોના ચાંદીની ખરીદી લોકોને મોંઘી પડશે। ચાંદીનો કિલોનો ભાવ 2.70 લાખને પાર પહોંચી ગયો। 10 ગ્રામ સોનાનો ભાવ 1.42 લાખ નોંધાયો છે। ત્યારે સોના ચાંદીના વધતા ભાવથી ખરીદદારોમાં ચિંતા વ્યાપી છે। આંતરરાષ્ટ્રીય પરિબળોની સોના ચાંદીના ભાવ પર અસર થઈ છે। કુણાલ શર્મા લાઈવ જોડાયા છે। કુણાલ, સોના ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી જોવા મળી રહી છે અને ભવિષ્યમાં પણ આ તેજી બરકરાર રહેશે તેવું જે પ્રમાણે કહેવામાં આવી રહ્યું છે, શું માહિતી? કિન્નરી, ચાંદીના ભાવમાં આજે 2,72,000 પ્રતિ કિલો થઈ ગયા હતા। ફરી 2,000 ઉતર્યા છે, 2,70,000 થયા છે, પરંતુ આ પણ ઓલ ટાઈમ હાઈ રેટ કહેવાય। અને સોનું પણ 1 તોલાનું 1,45,000 ભાવ પહોંચી ગયો છે અને આવતીકાલ પછી એટલે કે ઉત્તરાયણ પછી કમૂરતા ઉતરી જશે, એટલે કે લગ્ન પ્રસંગો શરૂ થવાના છે। ત્યારબાદ પણ આ માંગ વધશે। ત્યારે શું પરિસ્થિતિ હશે તે અંગે બુલિયન એક્સપર્ટ છે વડોદરાના ફારૂક સોની, તેમની સાથે વાત કરીશું। ફારૂકભાઈ, જે રીતે આ ઓલ ટાઈમ હાઈ ભાવ છે સોના અને ચાંદીના, હવે તો લગ્નના કમૂરતા પણ ઉતરી જશે, એટલે કે ઉત્તરાયણ પછી પણ એની માંગ અને ખરીદી વધવાની છે। પછી શું પરિસ્થિતિ થશે બજારની? મેં લાસ્ટ ટાઈમ પણ કીધેલું કે 2,25,000 ચાંદી હતી ત્યારે મેં વકી આપેલી કે 2.5 લાખ થશે। 2.5 લાખથી અત્યારે ચાંદી પહોંચી ગઈ છે 2,70,000 અને સોનું પહોંચી ગયું છે 1,45,000। અત્યારે જે ચાંદીની જે માંગ છે, અત્યારે લોકો છે ને જે નાની મૂડીવાળા છે, 5 લાખ છે, 10 લાખની મૂડીવાળા, એ લોકો ચાંદી ખરીદી રહ્યા હતા। એનું કારણ એ છે કે ચાંદીની અંદર વળતર વધારે છે। આજે તમે 10 ગ્રામ સોનું લો છો તો એમાં તમને 1,000-2,000 મળે છે, જ્યારે ચાંદીની ખરીદી તમે 1 કિલો કરો છો એમાં વળતર રૂપે તમને 10,000-15,000 મળે છે। તો આજે જે નાના નાના ઇન્વેસ્ટરો છે, મોટા ઇન્વેસ્ટરો તો સોનું ચાંદી ખરીદી જ રહ્યા છે, સાથે સાથે જે નાના ઇન્વેસ્ટરો છે એ ચાંદી ખરીદતા ચાંદીમાં વળતર વધારે છે। ને આવનારા સમયમાં અત્યારે સિઝન ફરી ચાલુ થવાની છે, તો ચાંદી અને સોનાના ભાવ વધતા એક તો વેપારીને ફટકો એ છે કે જે રિટેલ ગ્રાહકી છે, રિટેલ ગ્રાહકી થોડી ઓછી થઈ ગઈ છે। એનું કારણ એ છે કે લોકો અત્યારે ચાંદીના બિસ્કિટ હોય, સોનાના બિસ્કિટ હોય એ જ ખરીદી રહ્યા છે, કે આવનારા સમયમાં ચાંદી 3 લાખ સુધી પહોંચવાની સંભાવના છે અને સોનું 1,65,000 થવાની સંભાવના છે। એ વસ્તુ જે છે બે મેટલ વધવાની જ છે, કેમ કે ચાંદીની અંદર અત્યારે જે ડિમાન્ડ છે એટલી બધી વધી ગઈ છે અને દરેક વસ્તુમાં અત્યારે ઉપયોગમાં આવે છે। બેટરી ગાડી જે છે એમાં આવે છે, સોલાર પેનલ, હવે બીજી વસ્તુ અત્યારે ઉત્પાદન થાય છે એમાં એવરેજ માટે ચાંદી જ વપરાય છે। એક ગાડીમાં 1 કિલો ચાંદી વપરાતા ચાંદીની ડિમાન્ડ વધી ગઈ છે। ફારૂકભાઈ, સવાલ એ છે કે મધ્યમ વર્ગીય જે લોકો છે તે સોનું કેવી રીતે ખરીદશે? શું સોનું કે ચાંદી સિવાય જ્વેલર્સ પાસે એવી કોઈ વસ્તુ છે કે મધ્યમ વર્ગીય પણ તેને ખરીદી શકે, લગ્નમાં પહેરી શકે કે કોઈને આપી શકે? અત્યારે સોના અને ચાંદીના ભાવ વધતા સોનાની અંદર 9 કેરેટના દાગીના અત્યારે ચાલુ થઈ ગયા છે, જે ગ્રાહકને બજેટમાં પોસાય, ભાવમાં પોસાય। જેવી જ રીતે ચાંદીની અંદર જે છે એ લાઇટવેટ વસ્તુ આવી ગઈ છે અને ખાસ કરીને અત્યારે 1 ગ્રામના જે દાગીના આવે છે, ગાભાના જે દાગીના કહેવાય છે, લાગે છે સોના જેવા, એમાં જે બેંગલ સેટ જે વેરાયટીઓ છે એ સેમ સોના જેવી જ લાગે છે। તો ગ્રાહક અત્યારે આ લે છે, કેમ કે આજે ગિફ્ટ આપવા માટે 2,000, 4,000, 5,000માં આ જ વસ્તુ રહી ગઈ છે, કેમ કે સોનાનો 1 ગ્રામનો ભાવ આજે 15,000 રૂપિયા પહોંચી જતા લોકોને હવે પોસાતું નથી। એવી રીતે આજે વેપારીઓએ સ્પેશિયલ 9 કેરેટ 14 કેરેટની વસ્તુ એ ઉત્પાદનમાં લાવી છે કે ગ્રાહકને પોસાય। એટલે વૈકલ્પિક વ્યવસ્થા તો ટૂંકમાં થઈ છે, પરંતુ સોનું અને ચાંદી તો ઓલ ટાઈમ હાઈ છે, મધ્યમ વર્ગીયો માટે સપનું બન્યું છે। મધ્યમ વર્ગ માટે 100% સપનું બન્યું છે કે જે આજે આપણે ખુલ્લા દિલથી જે વસ્તુ ખરીદતા હતા લગ્ન પ્રસંગમાં, આપણી ભારતીય સંસ્કૃતિ છે કે આપણી છોકરી પહેણીને જાય તો એને સોનું આપતા હતા, હવે એક આ સપનું થઈ ગયું છે, રોકાણ બની ગયું છે, એક રોકાણ બની ગયું છે કે હવે લોકો સોનાના બિસ્કિટ હોય, ચાંદાના બિસ્કિટ હોય, ચાંદીના બિસ્કિટ હોય, નાના હોય કે મોટા હોય, જેટલી એમાઉન્ટ હોય એટલું આ લોકો ખરીદી રહ્યા છે, જેમાં ચાંદીમાં બહુ જ વળતર મળી રહ્યું છે કસ્ટમરને। આવનારા સમયમાં ફરી 3 લાખ થવાની સંભાવના છે, તો લોકોને જ અપીલ છે કે ભાઈ તમારી પાસે પૈસા હોય તો તમે ચાંદી ખરીદો। ઓકે, બોલીએ।